નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આ પહેલાં આપણે તેલ, મધ, શેરડી, ગોળ બધા વિશે જાણ્યું। આજે હવે આપણે અનાજ વિશે જાણશું। સૌથી વધારેમાં વધારે વપરાતા અનાજમાં જો કોઈ હોય તો પહેલાં છે ઘઉં, પછી છે ચોખા, જવ, બાજરો। તો સૌથી પહેલાં આપણે ઘઉં વિશે જોઈએ। આજે આપણે કોઈને પૂછ્યું, ભાઈ બપોરે શું જમ્યા, તો બધા કહેશે દાળ ભાત શાક રોટલી, સાંજના ભાખરી ખીચડી, થેપલા પરોઠા, એવું બધું આપણા ઢોકળા મુઠિયા, આવું બધું આપણા ગુજરાતમાં તો સૌથી વધારે ચલણ છે। તો એ બધામાં સૌથી વધારે વપરાય છે ઘઉં। તો ઘઉંના ગુણ આયુર્વેદમાં શું છે? ઘઉં સ્નિગ્ધ છે, ઠંડો છે, વાયુને મટાડે છે અને થોડો ભારે પણ છે। અને ઘઉંના લોટની વાનગીઓ જો આપણે રોટલી ફૂલાવીને બનાવવામાં આવે તો એ હલકી થઈ જાય છે, પણ જો તેલ ને મોણ નાખીને આપણે ભાખરી બનાવીએ તો એ થોડી ભારે થાય છે। તો ખાસ કરીને આપણે એ રીતે ઘઉંની વાનગીઓ બનાવવી જોઈએ। ઘઉંની અંદર આપણે જે થૂલું કાઢીને જે લોટ બનાવીએ છીએ તો એ ન કાઢવું જોઈએ ને એની સાથે જો આપણે વસ્તુઓ બનાવીએ તો એ આપણને માટે ફાયદાકારક છે। અને ખાસ કરીને એમ કહેવાય છે આયુર્વેદમાં કે ઘઉંનો દાણો જે લાંબો અને પાતળો હોય એનો ઉપયોગ કરવો જોઈએ, તો એ વધારે ફાયદાકારક છે। તો આ રીતે ઘઉંના ગુણ જોયા। હવે બાજરો, તો બાજરો ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં ને કચ્છમાં ને વધારે વપરાશ થાય છે। બાજરાનો રોટલો ખૂબ જ બળદાયક છે। અત્યારે જે આપણે મજૂરો હોય છે તો એ બાજરાનો રોટલો, ગોળ અને લસણની ચટણી ને એવું બધું ખાઈ ને આખો દિવસ મજૂરી કરે છે, પણ એમને થાક લાગતો નથી। તો એ બાજરો કેટલો ગુણદાયી હશે? તો બાજરો પણ સારો જ છે ખાવા માટે, પણ જેમને કબજિયાતની તકલીફ હોય એ લોકોએ બાજરો ખાવો નહીં, કારણ કે બાજરો છે એ ઝાડાને ગઠાવી નાખે છે, તેથી કબજિયાતની તકલીફ વધે છે। એટલે બાજરો પણ ખૂબ જ બળદાયી છે। વધારામાં હવે મુખ્ય ખોરાક ચોખા। ચોખા આખા ભારતમાં બધી જગ્યાએ ચોખા વપરાય છે। ચોખા ખાસ કરીને હલકા છે અને ગ્રાહી છે, તેથી એનો ઉપયોગ દરેક જગ્યાએ બધી જગ્યાએ આપણે જ્યાં જોઈએ દરેક રાજ્યમાં ચોખાનો વપરાશ તો થાય જ છે। આપણે જોઈએ તો આપણે દાળ ભાત, મગ ભાત, બીમાર વ્યક્તિને પણ આપણે ચોખા આપીએ છીએ, કારણ કે ચોખા છે એ પચવામાં હલકા છે અને ગ્રાહી છે, તેથી એ બધી જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ। પછી આવે જવ। તો અત્યારે તો જવના લોટનો પ્રયોગ બહુ જ થાય છે। જવનો લોટ છે એ ખાસ કરીને આપણને ચરબી ઓગાળે છે અને કફના રોગો, દમ, ઉધરસ, કફ, કોઈ પણ એવો શરદી, એ બધા રોગમાં જવનો લોટ ફાયદો કરે છે। અને જવ છે એ ખાસ કરીને એનું જવનું જે પાણી હોય એ મૂત્રલ છે, એટલે મૂત્રના રોગમાં પણ જવનું પાણી ઉપયોગી થાય છે। આ બધા જવના ગુણ છે। તો આપણે આ બધા ગુણો જાણીને એ પ્રમાણે આપણે દરેક અનાજની વ્યવસ્થા કરવી જોઈએ। આપણે એકલા ઘઉં પણ ન ખાવા જોઈએ, એકલા ચોખા પણ ન ખાવા જોઈએ, એકલો બાજરો પણ ન ખાવો જોઈએ। બધા અનાજ છે એ એક બધા વારાફરતી અને મિક્સ કરીને ને એવી રીતે ખાવાથી ઘણો ફાયદો થાય છે। સારો લાગ્યો હોય મારો વિડીયો અને વધુ વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।